સર્વમંગલાજ મહિલા મંડળ દ્વારા મંડળના સભ્ય બહેનો માટે ગુપ્ત નવરાત્રી નિમિત્તે માતાજીની આરાધના સ્વરૂપે આનંદનો ગરબો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। ઓમ સંસ્કારધામ મહાદેવ મંદિરના સાનિધ્યમાં બહુચરમાં મંડળના ગ્રુપ દ્વારા આનંદનો ગરબો ધાર્મિક કાર્યક્રમ સ્વરૂપે માતાજીની આરાધના કરવામાં આવી હતી। આ ધાર્મિક કાર્યક્રમની શરૂઆત મહિલા મંડળની બહેનો દ્વારા મંગલાચરણ પ્રાર્થના ભક્તિથી કરવામાં આવી। ત્યારબાદ ધાર્મિક ગરબા સ્વરૂપે રાસ ગરબાનું સંગીતમય રસપાન કરવામાં આવ્યું હતું તથા રાસ ગરબા સ્વરૂપે માની આરાધના કરી ભક્તિ કરવામાં આવી હતી અને મંડળના ઉપસ્થિત બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લઈ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। આજના ધાર્મિક પ્રસંગમાં ભુજ રાજગોર સમાજના વિવિધ મહિલા મંડળના પ્રમુખ, મહામંત્રી અને સભ્ય બહેનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહભાગી રહ્યા હતા। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે બહેનો માટે મંડળના પ્રમુખ પૂર્વીબેન મોતાએ પોતાના તરફથી ભોજન અલ્પાહારની વ્યવસ્થા કરી હતી। સર્વમંગલાજ મહિલા મંડળના પ્રમુખ પૂર્વીબેન મોતાના નેતૃત્વમાં મંડળના મીનાબેન મોતા, નૂતનબેન, સુધાબેન, હિનાબેન, સુશીલાબેન, કલ્પાબેન, દર્શનાબેન, વર્ષાબેન સહિતના સર્વે બહેનો તન મન ધનથી સહયોગી રહી આજના કાર્યક્રમને સફળ બનાવવાની વ્યવસ્થા ગોઠવી હતી।